2019માં આવી હતી અજય દેવગનની અને રકુલ પ્રીતની દે દે પ્યાર દે. મિત્રો, દે દે પ્યાર દે જ્યારે પિક્ચર તમે 2019 જોયું છે, એમાં પણ એવું હતું કે એજ ગેપ અને એના જે પ્રેમનું જે બધું પ્રેમ સ્ટોરી છે, અજય દેવગનની એજ મોટી છે, રકુલ પ્રીતની એજ નાની છે, એમાં લાસ્ટમાં બતાવવામાં આવે છે કે હવે તારે મારા આ બધાને તો મળી લે, પણ હવે તારે મારા મમ્મી પપ્પાને મળવું પડશે. ત્યારથી જ સ્ટોરી મિત્રો દે દે પ્યાર દે સ્ટોરી 2 એથી આગળ વધે છે અને આગળ આવીને મિત્રો સ્ટોરી પહોંચે છે. હાય, હું છું કલ્પેશ બજરંગી, લઈને જો તમારા માટે ચેનલ વિડીયોવાલા જો પર વિચારીને તમારો ટાઈમ બચશે. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો, વિડીયો શેર કરી નાખજો. ગુજરાતી ચેનલ છે તો મિત્રો સ્ટોરી જેથી આગળ પહોંચે છે અને પિક્ચરમાં આવે છે કે રુકુલના મા બાપ એટલે કે માધવન અને ગૌતમી. મિત્રો, માધવન જે શેતાન જે છે ત્યારથી અજય દેવગનની બંનેની ટસલ આવતી રહે છે, પણ આ પિક્ચરમાં જે તેને રોલ કર્યો છે અને બંનેના ક્લેશ દેખાડ્યો છે, આ મોટી એજના કારણે અજય દેવગનને સિમ્પલ બતાવવામાં છે અને તેને રહેવું પડે એમ જ હતું. કેમ કે તેની એજ મોટી હતી, રકુલ પ્રીતની એજ નાની હતી અને બંનેને લગ્ન કરવા હોય છે. પણ આર માધવનની જે બાપ પ્રત્યેની જે દીકરી પ્રત્યેની જે જવાબદારી છે એ 100% જબરજસ્ત રીતે બતાવવામાં છે. અને એક હું કહું કે જે યંગ દીકરી અને તેના બાપે પિક્ચર જોવા જેવું છે કે ભાઈ કઈ રીતના બાપને મેન્ટાલિટી ચાલતી હોય છે, દીકરીને શું વિચાર ચાલતા હોય છે. તો આ પિક્ચર ચોક્કસથી બધું બતાવવામાં આવ્યું છે. અને સાથે જે માધવનની એક્ટિંગ તો સુપર ડુપર ભાઈ, માધવ વાળકર પિક્ચર ખાઈ જાય છે. અજય દેવગન, રકુલ પ્રીત, ગૌતમીની સાથે સાથે જાવેદ જાફરી અને તેના દીકરાની એક્ટિંગ પણ સુપર રીતે દર્શાવવામાં છે. અને પિક્ચરની સ્ટોરી એ ફર્સ્ટ હાફમાં તો તમને મજા આવશે, એક પણ ગીત નથી ફર્સ્ટ હાફમાં. પહેલો હાફ તમને સ્ટોરી પકડી રાખશે, સેકન્ડ હાફ થોડો ધીમે અને ઇમોશનલી થઈ જશે કે ભાઈ આ કોમેડી પિક્ચરમાં આટલું બધું સિરિયસ ક્યાંથી આવી ગયું. પણ થોડી જ વારમાં ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ ચાલુ થશે અને તમને ફરીથી મજા આવશે અને સારા એન્ડ સાથે દે દે પ્યાર દે પિક્ચર પૂરું થશે. એટલે કે તમારે જો એન્ટરટેનમેન્ટ જોતું હોય, એક કોમેડી એન્ટરટેનમેન્ટ જોતું હોય તો દે દે પ્યાર દે પિક્ચર ખરેખર તમારી માટે જોવા જેવી છે. અને જબરદસ્ત એક્ટિંગ સાથેની દે દે પ્યાર દે 2 પિક્ચરને હું આપું છું 5માંથી 3 સ્ટાર. વોચેબલ મૂવી છે અને વન ટાઈમ વોચ છે અને ફ્રેશ થઈ જશે ફિલ્મ જોવાની. સારી રીતે ફિલ્મને રજૂ કરવામાં આવી છે. તો ફિલ્મ જો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે એન્જોય માટે અને થોડું હરવું થવા માટે જવું હોય તો ચોક્કસથી ફિલ્મ જોવા જવી જોઈએ. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો એ પણ કરી લેવી જોઈએ, કેમ કે આવા ગુજરાતીમાં રિવ્યૂ તમારા માટે લાવીશ. તો મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બજરંગીના સ્ટોરને ભારત માતા કી જય, વંદે માતરમ.